ઉપલેટામાં ગઢડા ગોપીનાથજીથી દ્વારકા જતી ધર્મ ઉત્કર્ષ પદયાત્રાનું ઉપલેટામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પદયાત્રા 6 જિલ્લાઓમાંથી પસાર થઈ 11મા દિવસે દ્વારકા પહોંચશે, જ્યાં વિશાળ સંત મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા, ત્યારબાદ દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે। આ પદયાત્રામાં હાલ અંદાજે 3000 ભાઈઓ બહેનો જોડાયા છે, જ્યારે દ્વારકા પહોંચતા આ સંખ્યા 12000 સુધી પહોંચવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે। યાત્રીઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે 35 ટ્રેક્ટર, 4 આઈસર વાહનો અને 30 પાણીના ટેન્કર સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગઢડા ગોપીનાથજી મંદિરેથી 2 જાન્યુઆરીએ પ્રારંભ થયેલી આ પદયાત્રા માર્ગમાં 10 સ્થળોએ રાત્રિ રોકાણ કરી 11મા દિવસે દ્વારકા પહોંચશે। ઉપલેટામાં પદયાત્રા પહોંચતા સ્વામિનારાયણ હરિભક્ત જગદીશભાઈ પાદરિયા અને શૈલેષભાઈ પાદરિયા પરિવાર દ્વારા પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ તમામ હરિભક્તોને પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ આપવામાં આવી હતી। આ ધર્મ ઉત્કર્ષ પદયાત્રામાં વહુજી મહારાજ, બચુભા, લાલીરાજ અને ભાણીમાં જોડાતા હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। જય સ્વામિનારાયણ મિત્રો, મારું નામ છે દિવ્યેશ જગદીશભાઈ પાદરિયા। આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીની મહારાજની પ્રેરણાથી ભવ્ય પદયાત્રાનું આયોજન કરેલું છે, જેમાં ગઢડાથી લઈને દ્વારકા સુધી માણસો પદયાત્રામાં જોડાવાના છે। ત્યારે ઉપલેટામાં પદયાત્રા પહોંચતા જગદીશભાઈ પાદરિયાના પરિવાર વતી પુષ્પવર્ષા તથા હાર તોરા સાથે ભવ્ય સ્વાગત કરેલું છે તથા પ્રસાદી રૂપે કેન્ડી વિતરણ કરેલું છે। આ પદયાત્રાનો મુખ્ય હેતુ વ્યસન મુક્તિ તથા સનાતન ધર્મ માટે કરેલું છે અને દ્વારકા પહોંચતા આ સંઘ આશરે 12000 માણસો સાથે જોડાશે। તેથી ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ સંઘ યાત્રા હેમખેમ દ્વારકા પહોંચે।